સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ બીજેડ બ્રાન્ચની ઓફિસ ઉપર સીઆઈડીની ટીમ પહોંચી અને આજુબાજુના દુકાનદારોનું લેવામાં આવ્યું હતું નિવેદન અને નિવેદન બાદ બીજેડની ઓફિસને ફરીથી ખોલી ફરીથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। બીજેડ ગ્રુપનો સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે, જેમાં ઝાલા ઝડપાતા ફરીથી સીઆઈડી ક્રાઇમે પ્રાંતિજમાં ધામા નાખ્યા છે। તો પ્રાંતિજમાં રાતોરાત બીજેડ ઓફિસનું બોર્ડ ઉતરી ગયું છે અને સીઆઈડી ક્રાઇમે આસપાસની દુકાનદારોના નિવેદન લીધા છે અને બીજેડ ઓફિસ ફરતી ખોલીને તપાસ હાથ ધરી હતી। આરોપી એજન્ટ નિકેશ પટેલ હાલ ફરાર છે અને નિકેશ પટેલ પ્રાંતિજ બ્રાન્ચનું સંચાલન કરતો હોવાની વાત સામે આવી છે। પ્રાંતિજની બીજેડની ઓફિસ ફરીથી ખોલીને સીઆઈડી ટીમ દ્વારા દુકાન માલિકનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું છે અને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે। દુકાનમાં કોણ આવતું હતું અને કોણ જતું હતું, ક્યારે દુકાન ખુલતી હતી અને બંધ થતી હતી તેને લઈ તપાસ હાથ ધરી છે। મુખ્ય એજન્ટ નિલેશ પટેલ ફરાર થઈ ગયો છે, જેને લઈ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। બીજેડ ગ્રુપની પ્રાંતિજમાં જે જગ્યાએ ઓફિસ છે તેની આસપાસ જેટલી દુકાનો આવેલી છે તે લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે। ત્યારે શિક્ષણ વિભાગ પાસે 4 શિક્ષકના રોકાણની ખુલ્લી વિગત હવે સીઆઈડી ક્રાઇમની તપાસમાં 62 શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગ હડકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મહાઠગની માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે, જેમાં સાબરકાંઠા સહિત જિલ્લાઓમાંથી 62 શિક્ષકો દ્વારા ભૂપેન્દ્ર ઝાલાની વિવિધ સ્કીમ અંતર્ગત રોકાણ કરવામાં આવ્યું છે। ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ દરમિયાન શિક્ષકોના મોટા પાયે રોકાણનો થયો ખુલાસો। શિક્ષકો બધા પાસે રોકાણ કરાવતા હોવાની વાત સામે આવી છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે, જેમાં 7 બેંકોના ખાતાઓમાં નાણાંની હેરાફેરીની વિગતો ખુલી છે। બીજેડમાં મોટું રોકાણ કરનાર અને રોકાણકારોના નામ ખુલ્યા છે। 1 કરોડથી વધુ રકમના રોકાણકારોના નામ ખુલ્યા છે। આરોપી ભૂપેન્દ્રસિંહ મોટા રોકાણકારો સાથે ગરોબો રાખતો હતો અને ભૂપેન્દ્રસિંહના મોબાઈલથી પોલીસને મળી શકે છે વધુ પુરાવા। તો પોલીસે ખાતાઓમાં જમા થયેલા નાણાં વ્યવહારોની વિગતો પણ મંગાઈ છે તેવું જાણવા મળી રહ્યું છે। જિલ્લા વર્લ્ડ જેડેશ ટીવી પ્રાંતિજ।